સિવિલ સર્જન પોતે પોતાની પ્રાઇવેટ હોસ્પિટલ ચલાવી રહ્યા છે. 150 ફૂટ રિંગ રોડ ઉપર કેકેવી હોલની જરાક આગળ હોસ્પિટલ, પ્રાઇવેટ હોસ્પિટલ ધરાવે છે તે પોતે. એ કેટલા વર્ષથી એકચ્યુઅલમાં ખબર નથી, પણ ઘણા ખરા સમયથી ત્યાં છે એ ખબર છે મને. કાયદાની પ્રોવિઝનમાં આપણે વાત કરીએ તો તેમાં તે પ્રાઇવેટ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરી શકતા નથી. સિવિલ સર્જન પોતે ખુદ જ હલાવે છે પ્રાઇવેટ હોસ્પિટલ, તો તેની સાથે એના પ્રશ્ન અને તેના જવાબ તો વ્યાજબી કેટલી હદે કહેવાય એને મારે પૂછવું. તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરશું. અમારી માંગ એ છે કે તેને તાત્કાલિક અસરથી સિવિલ સર્જનની પદવી માંથી દૂર કરે અને જે પૈસા અત્યાર સુધી નો પ્રેક્ટિસ કરવાના તેને લીધા છે તેની રિકવરી થાય. પગારના 30% લેખે તેને ચૂકવણું કરવા સરકાર દ્વારા આવે છે. 9200 થી 25,000. મેડમ સિવિલ સર્જન તરીકે લગભગ 4 થી 5 મહિના. અમારી માંગ એ જ છે કે આને સિવિલ સર્જન પદેથી હટાવી અને જે પૈસા એને સરકાર પાસેથી લીધા છે નો પ્રેક્ટિસ કરવાના તે પરત એને રિકવરી કરાવે તેવી અમારી માંગ છે. મેં કોઈ પણ જાતની પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી નથી અને કરવાની ઈચ્છા પણ નથી રાખતી. આ જે પણ આક્ષેપ છે એ તદ્દન ખોટા છે. ફોટામાં કદાચ વર્ષો જૂનું બોર્ડ છે એનો ફોટો છે અને કદાચ મારું નામ કાઢવાનું એમાંથી રહી ગયો તો આ હમણાં જ ટૂંક સમયમાં હું નામ કઢાવી નાખીશ. મારી બિલકુલ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરી જ નથી પાસ્ટમાં અને અત્યારે કે ફ્યુચરમાં કોઈ જાતની પ્રાઇવેટ પ્રેક્ટિસ કરવાની ઈચ્છા નથી. મેં કોઈ દિવસ ત્યાં એકે પેશન્ટ જોયું નથી અને કોઈ પણ જાતની મેં સર્જરી પણ ત્યાં કરેલી નથી. કેવા પગલાં લેશો મેડમ, કારણ કે તમારી જે 26 કરોડનો પ્રયાસ કરો છો? આના માટે હું અમારા લોયર સાથે વાત કરીશ.